નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારની ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે। આ પ્રોજેક્ટ ગુજરાત અને ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રવાસીઓને આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવાનું કામ કરશે અને તેના વિકાસમાં મહત્વનો ભાગ પણ ભજવશે। ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર બનનારા આ બ્રિજના પ્રોજેક્ટના નકશા અંદાજો ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરીની વિવિધ જોગવાઈઓને ધ્યાનમાં રાખી તૈયાર કરાયા છે। તેવામાં હવે એક મોટું ડેવલપમેન્ટ સામે આવ્યું છે। ગુજરાતના ધરોઈ ડેમ પાસે પણ ભવ્ય ટેન્ટ સિટી બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો, ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે ₹1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે હાલમાં અહીં વિકાસ કાર્ય જોરોશોરોથી ચાલુ છે। રાજ્ય સરકારે ધરોઈ ડેમને ટુરિસ્ટ હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ બનાવી છે, જે વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા અગ્રણી સ્થળોને 90 કિલોમીટર ત્રિજ્યામાં જોડવાનું કામ કરશે। સમગ્ર પ્રોજેક્ટ 3 તબક્કામાં અમલી બનશે। આ પ્રકલ્પમાં એડવેન્ચર, વોટર સ્પોર્ટ્સ એરેના, એમ્ફીથિયેટર, રિવર એજ ડેવલપમેન્ટ, લેઝર શો, પંચતત્વ પાર્ક અને નાદબ્રહ્મ આકર્ષણો ઊભા કરાશે। તો ગુજરાત સરકાર દ્વારા 2023ના બજેટમાં ધરોઈમાં ટેન્ટ સિટી ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે અંદાજે 15 થી 17,000 ચોરસ મીટર જગ્યામાં ડેમ વિસ્તારમાં 15 ટેન્ટ સાથે ટેન્ટ સિટી ઊભી કરવાનું આયોજન છે। ટેન્ટ સિટીમાં શું ફેસિલિટી હશે તે અંગે વાત કરીએ તો એસી, વીવીઆઈપી ડાઇનિંગ હોલ, રિસેપ્શન, વેઇટિંગ એરિયા, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ અને લાઇટિંગ, આર્ટિસ્ટ માટે એસી ગ્રીન રૂમ, મેડિકલ ઇમરજન્સી રૂમ, સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે જરૂરી બેઠક વિસ્તાર, પાર્કિંગ, પ્લાન્ટેશન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। અહીંયા પ્રવાસીઓ માટે રહેવા જમવા સાથે પેકેજની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનું પણ આયોજન કરાયું છે। એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ધરોઈ ડેમને તેના આસપાસના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ, તારંગા ટેમ્પલ, પોળો ફોરેસ્ટ અને અંબાજી મંદિરને પણ જોડવાનું કામ કરશે। તેથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે।